ઠાકોર સમાજનું મહાસંમેલન ઓગળધામ ખાતે યોજાયું। દિયોદર તાલુકાના ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલનમાં 16 મુદ્દાઓમાં નવા બંધારણ જાહેર કરવા માટે સદારામ ધામ ખાતે બની રહ્યો છે દાનનો ધોધ। ઠાકોર સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને આર્થિક બોજ વધારતી પ્રથાઓને તિલાંજલિ આપીને એક નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી છે। ઠાકોર સમાજનું નવું બંધારણ જાહેર થયું। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે વાવથરાદ અને ઉત્તર ગુજરાતના 27 તાલુકાના ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને આર્થિક બોજ વધારતી પ્રથાઓને તિલાંજલિ આપીને એક નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી હતી। આ પ્રસંગે સંમેલનમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે લોકો સમક્ષ નવા બંધારણની અનેક વાતો સામે મૂકી હતી। તે દરમિયાન તેમણે આશરે 2 લાખ લોકોની લેખિત સહમતિ સાથે જાહેર કરાયેલા આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ અને ગરીબ પરિવારોને દેવાના બોજમાંથી મુક્ત કરવાનો હોવાનું પણ જણાવ્યું હતું। સદારામ ધામ માટે અલ્પેશ ઠાકોરે આપી 11 વીઘા જમીન। સંમેલનમાં ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। આ માટે જ્ઞાનીબેન ઠાકોરે ખોળો પાથરીને દાન માંગ્યું હતું, જેમાં તમામ લોકોને 100 રૂપિયા આપવા અપીલ કરી હતી। આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં હાજર રહેલ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, કેસાજી ઠાકોર સહિતના નેતા અને સમાજના મોભિયાઓએ 11 વીઘા જમીન દાન કરી હતી। તો બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, અમરતજી ઠાકોર, સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે 1 વીઘો જમીન દાનમાં આપવાની જાહેરાત કરી હતી। અહેવાલ ગોપાલ પૂજારા, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ ભાબર, વાવથરાદ।